વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ તૈયાર થયો છે। 212 કરોડના ખર્ચે નવો ગંભીરા બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે। મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રનો પ્રવાસ હવે વધુ સરળ બનશે। ઓગસ્ટના અંત સુધીમાં ગંભીરા બ્રિજ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે। તો આ સાથે ગંભીરા બ્રિજ પર ઓવરલોડ ટેસ્ટિંગની અંતિમ કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। નવો બ્રિજ ખુલતાની સાથે જ લોકો માટે આ બ્રિજ ખુલ્લો કરવામાં આવશે। મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ છે તે હાલ બનીને તૈયાર છે, જેમાં 5 જુલાઈ 2025ના રોજ ગંભીરા બ્રિજનો એક ભાગ ધરાશાયી થતાં સર્જાયેલી ગોઝારી દુર્ઘટનામાં 22 નિર્દોષોના લોકોના જીવ ગુમાવ્યા હતા, જેમાં કરુણ ઘટનાની યાદ આજે પણ લોકોના મનમાં તાજી છે। પરંતુ હવે એ સ્થળે ગંભીરા બ્રિજને આખરી ઓપ આપવામાં આવ્યો છે, જેમાં મુજપુર ખાતે નવો 2 લેન હાઈ લેવલ બ્રિજ બનીને લગભગ તૈયાર થઈ ગયો છે, જેમાં લગભગ 212 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા બ્રિજ પર હાલમાં અંતિમ કામગીરીને સાથે ઓવરલોડિંગ ટેસ્ટિંગ સહિત જરૂરી ટેકનિકલ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને અગાઉની દુર્ઘટનાને ધ્યાનમાં રાખી બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાતા પહેલાં મજબૂતી અને સલામતી અને અન્ય જરૂરી સુરક્ષાના માપદંડો ચકાસવામાં આવી રહ્યા છે। તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજ લોકાર્પણ કરવામાં આવશે અને ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાય તેવી શક્યતા છે। એટલે કે ગણતરીના દિવસમાં જ ફરી એક વખત ગંભીરા બ્રિજ છે તે વાહન વ્યવહાર માટે ધમધમતો ફરી જોવા મળશે। TV13 વિજય માલી, વડોદરા, પાદરા।